નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. જિલ્લાના મહેસૂલી કર્મચારીઓની પડતર માંગણીઓ નહીં સંતોષતા તેમનું આંદોલન જારી છે. કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવ્યા પછી હવે આજે શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ માસ સેલ પર ઉતર્યા. મહેસૂલી કર્મચારીઓની રાજ્ય સરકાર સમક્ષ 4 માંગણીઓ છે. તેમાં વર્ષ 2012ના નાયબ મામલતદારની સિનિયોરિટી યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા, જિલ્લા ફેરબદલીની પડતર રજૂઆતોને તાત્કાલિક નિર્ણય લેવા, જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમથી કરવા, કલેક્ટરની એનઓસી મેળવવાની પ્રથા બંધ કરવા, 2015ના તમામ ક્લાર્ક સમવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવા અને નાયબ મામલતદારોની માંગણી કે મંજૂરી વગર કરાયેલ જિલ્લા ફેરબદલીના હુકમો રદ કરવાની માંગણીઓનો સમાવેશ થાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે કોઈ નિર્ણય ન લેતા મહેસૂલી કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. રાજ્યના મહેસૂલી કર્મચારીઓ આજરોજ પોતાના પ્રશ્નોની માંગણીઓ માટે માસીએલ ઉપર જોડાણેલા છે. રાજ્યની તમામ મહેસૂલી કચેરીઓમાં મહેસૂલી કામગીરી આના કારણે ઠપ થયેલી છે. પરંતુ અમારા પ્રશ્નો માટે અમે અગાઉ સતત સરકારમાં રજૂઆત કરેલી છે અને આ રજૂઆત અન્વયે અમે 9 તારીખે બધા જિલ્લા કલેક્ટરોને આવેદનપત્રો આપેલા છે. એવી જ રીતે અમે 22/4ના રોજ કાળી પટ્ટી ધારણ કરી તમામ કર્મચારીઓ ફરજ બજાવેલી છે અને તેમ છતાં અમારા 1 થી 9 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ ના આવી શક્યું, એટલે અમારે આજ રોજ આ માસીએલ પર ઉતરવાની કારણ બન્યું છે. કુલ અમારા 1 થી 9 પ્રશ્નો છે. તમામ પ્રશ્નો વહીવટી છે. જેમાં પહેલો પ્રશ્ન કે ભાઈ નાયબ મામલતદાર કક્ષાની સિનિયોરિટી યાદી 8 વર્ષથી વધારે સમયથી પ્રસિદ્ધ થયેલ નથી. એવી જ રીતે ક્લાર્કથી નાયબ મામલતદાર પ્રમોશનમાં જગ્યાઓ ખાલી છે અને પ્રમોશન માટે ઉપલબ્ધ કર્મચારીઓ છે, તેમ છતાં પ્રમોશન આપવામાં આવતા નથી. એવી જ રીતે જિલ્લા ફેરની બદલીઓની અરજીઓ 250થી વધારે કર્મચારીઓની વિભાગ કક્ષાએ નિર્ણય અર્થે પેન્ડિંગ છે. તો એનો તાત્કાલિક નિર્ણય થાય એવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે. મહેસૂલી તલાટીઓના કિસ્સાઓમાં એમના 9 વર્ષ થવા છતાં પ્રી સર્વિસ તાલીમ હમણાં લેવામાં આવી, તો એનું તાત્કાલિક રિઝલ્ટ આપવામાં આવે અને LRQ અને HRQની પરીક્ષાઓ તાત્કાલિક યોજવામાં આવે. એ કર્મચારીઓની માંગણી છે. સદેવસિંહ રાઠોડ, પ્રમુખ. આજે અમે જૂની કલેક્ટર ઓફિસે વડોદરા ખાતે માસ સેલનો કાર્યક્રમ રાખેલ છે. અમોના કુલ 4 પ્રશ્નો છે. પહેલું 2015ના ક્લાર્કોને નાયબ મામલતદારનું પ્રમોશન આપે. બીજું 2012ના નાયબ મામલતદારોની સિનિયોરિટી યાદી પ્રસિદ્ધ કરે. ચોથું, વગર કીધે મહેસૂલ વિભાગમાં વગર જાણ કરે જે નાયબ મામલતદારોની જિલ્લા ફેરબદલી કરી નાખવામાં આવેલ છે તેઓને મૂળ મહેકમે પરત કરે. અને ચોથું કે અમારી જે જિલ્લા ટ્રાન્સફરની અરજીઓ છે તેઓ પારદર્શિત રીતે કરે. જે અમારી મુખ્ય 4 માંગણીઓ છે. ખાસ કરીને હમણાં થોડાક સમય પહેલાં વિરોધ કરવામાં આવેલો બ્લેક પટ્ટી બાંધીને, અને આજે આ વસ્તુ કરવું, સરકાર શું સરકાર હવે સદર બાબતે કશું કહેતી નથી. હવે આગળ જોઈએ, સરકાર દ્વારા જો કોઈ અમને કંઈ જાણ નહીં કરવામાં આવે, અમારા મુદ્દાઓનો નિકાલ કરવામાં નહીં આવે, તો આગામી અમે થોડા સમયમાં હડતાલનો કાર્યક્રમ રાખવાના છીએ. ચિરાગ રાણા, ઉપપ્રમુખ, વડોદરા જિલ્લો. વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા આન બાન શાન સાથે પ્રસ્થાન કરાયેલ ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની શોભાયાત્રા નીકળી. સૂર્યનગર ગરબા મેદાનથી સૂર્યાસ્ત બાદ પ્રસ્થાન કરાયેલ ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની શોભાયાત્રા મોડી રાત્રે સુખરૂપ સંપન્ન થઈ હતી. ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રામાં અનેક ફ્લોટે દેશદર્શના દર્શન કર્યા હતા. યાત્રામાં છાવાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન વિશેષ છવાયું હતું. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ દ્વારા શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા મેદાનથી સૂર્યાસ્ત બાદ આન બાન શાન સાથે પ્રસ્થાન કરાવેલ ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની શોભાયાત્રામાં દેશભક્તિના ગીતોએ દેશદાસના અનોખા દર્શન કરાયા હતા. શાંતિ સમિતિ અને મુસ્લિમ સંગઠનોએ શોભાયાત્રાનું નમો ભાવની સ્વાગત કરી કોમ એકતાનો સંદેશો આપ્યો હતો. કેસરી ધજા સાથે માથે કેસરી સાફા બાંધી હજારો ભાઈઓ બહેનો 2 વ્હીલર સાથે જોડાયા હતા. શોભાયાત્રાના ફ્લોટમાં પહેલગામના આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ પર્યટકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા નગરજનોએ કાળી પટ્ટી ધારણ કરી હતી. તદુપરાંત વન નેશન વન ઇલેક્ટ્રેશનનો સ્પષ્ટ સંદેશ આપતા ફ્લોટ પર નગરજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શોભાયાત્રાના રૂટ પર આકાશી આતશબાજી
ફટાકડાના ધૂમ ધડાકા ડીજેના દોર વચ્ચે યુવાનોએ નૃત્ય કરી આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને છાવા સંભાજી રાવ મહારાજની જંજીરોમાં બાંધેલ લાઈવ ડેમોન્સ્ટ્રેશનનો પ્લોટ છવાયો હતો. આજે અક્ષય તૃતીયા એટલે ભગવાન શ્રી પરશુરામજીનો જન્મોત્સવ છે અને એની શોભાયાત્રા નીકળી છે. એ ઉત્સવ ઉપર સર્વે હિન્દુઓને, સર્વે ભાવિક ભક્તોને અને સર્વે બ્રાહ્મણોને મારા જય પરશુરામ. આમ જ એકતા બતાવતા રહીએ, આમ જ એક સાથે રહીએ અને આગળ વધીએ. પરશુરામજી પણ જે રીતે અન્યાય સામે લડી અને આગળ ભગવાન બન્યા છે, એ રીતે આપણે પણ અન્યાય સામે લડીએ અને એકતા બતાવીએ. એ જ મેસેજ સાથે આજે બ્રહ્મ સમાજ અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટાના આગેવાનીમાં આ પરશુરામ શોભાયાત્રા નીકળી છે. ફરી એકવાર મારા સૌને જય પરશુરામ. પહેલગામમાં જે રીતે આતંકવાદી હુમલો થયો અને આપણા ઘણા ભાઈ બહેનો ત્યાં મૃત્યુ પામ્યા, એ હુતાત્માઓની શાંતિ માટે, શ્રદ્ધાંજલિ માટે અને આનો વિરોધ કરવા માટે કે આ જે રીતે આતંકી હુમલા થાય છે એને અમે વખોડીએ છીએ અને વિરોધના પ્રદર્શન રૂપે આ કાળી પટ્ટી પહેરી છે. આજે પરશુરામ ભગવાનનો જન્મદિવસ અને અમારા બ્રાહ્મણોના આરાધ્ય વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર એવા પરશુરામજીનો જન્મોત્સવ છે અને આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં આમાં બહેનો પણ જોડાઈ છે. હર હંમેશ પરશુરામ રેલીના આગેવાની હંમેશા મહિલાઓ કરે છે અને પહેલગામમાં થયેલો હમણાં જે દુઃખદ હુમલો એને વિરોધ નોંધાવવા માટે અમે લોકો બધાએ કાળી પટ્ટી ડાબા હાથે પહેરી અને અમારો વિરોધ પણ નોંધાવ્યો છે. વન નેશન વન ઇલેક્શન મોદી સાહેબનો જે પ્રપોઝલ છે એને પણ અમારો બધાનો ટેકો છે કે ટાઈમ, શ્રમ અને ધન બધું જ બચી શકતું હોય તો એવા પ્રોજેક્ટને બધાએ સંયુક્ત રીતે સપોર્ટ કરવો જોઈએ. આ સિવાય બુદ્ધિમતથી આવેલા ડમરૂના નાદકો એ લોકો છે, વારાણસીથી આવ્યા છે ગંગા આરતી અને આ વખતનું અમારું સૌથી મુખ્ય આકર્ષણ ભગવાન પરશુરામજીની પ્રતિમા, જેનું અનાવરણ હમણાં જ પરમ પૂજ્ય ગોસ્વામી વ્રજરાજ બાવાના હસ્તે કરવામાં આવ્યું છે. નેતાઓ, રાજકીય વ્યક્તિત્વ અને આમ જનતા પોતે બધા જ સ્વયંભૂ આ રેલીમાં જોડાઈ અને ઉત્સાહમાં વધારો કરીને ખૂબ એન્જોય કરી રહ્યા છે. આજે અખાત્રીજ છે, અખાત્રીજને પરશુરામ ભગવાનનો જન્મદિવસ બ્રાહ્મણો માટે એક વિશેષ દિવસ છે. વડોદરા શહેરમાં પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે. આજે વિશેષતા એ છે કે હિન્દુ ધર્મની યાત્રાને મુસ્લિમો દ્વારા કરવામાં આવે છે. સંસ્થાની નગરી એકતા અને સર્વે સાથ યાત્રા દ્વારા આપવામાં આવે છે.
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસના ઉપવાસ પર બેસનાર છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી. તે લોકોની પોતાની જ મનમાની અને લોકો પર અત્યાચાર કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં પાર્ટી દ્વારા પૂજા સ્થાપના દિવસ નિમિત્તે સવારે 9થી સાંજના 6 કલાક સુધી એક દિવસના ઉપવાસ પર બેસનાર છે. આમ આદમી પાર્ટીના શહેર તેમજ જિલ્લાના કાર્યકર્તાઓ અને પ્રમુખો સહિત એકત્ર થઈ એક દિવસના ઉપવાસ પર બેસનાર છે. ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ કરી ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ, સુરક્ષા માટે વડોદરા શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસ ઉપવાસ કરશે. વધુમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું હતું. આપ સૌનું સ્વાગત છે. ગુજરાતમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે, રેપકાંડ થઈ રહ્યા છે અને તેની પર કોઈ પણ જાતના પગલાં ભરાતા નથી. આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી. તે લોકો પોતાની જ ચલાવી અને લોકો પર અત્યાચાર જે ગુજારી રહ્યા છે તેને લઈ આજે અમે લોકો તારીખ 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો ભેગા થઈ દરેક જિલ્લા, વોર્ડ, પાલિકાઓ, નગરપાલિકાઓ, શહેરમાં એક દિવસનો ઉપવાસ રાખવાના છીએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યાચાર થઈ રહ્યો છે અને એક તરફી જે હુમલો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પબ્લિક પર, તેનાથી ત્રાહિમામ પામી અને તેના ભૂલને સ્વીકારી કે અમે બી આ ભૂલ કરી રહ્યા છીએ કે અમે કશું કરી નથી શકતા, તે જોઈ એક દિવસનો ઉપવાસ રાખવા જઈ રહ્યા છીએ. સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. 6 વાગે સાંજે બધી જગ્યાએ લોકો ભેગા થશે. અમારો આ પ્રોગ્રામ ગુજરાતમાં મોટી સંખ્યા સાથે એકત્રિત થઈ લગભગ 500 જગ્યા પર છે અને તમામ કાર્યકરો, લાખોની સંખ્યામાં કાર્યકરો પોતપોતાના ઘરે પણ ઉપવાસ કરશે અને સાંજે 6 વાગે એકત્રિત થઈ બધા એક એવો સંકલ્પ લેશે કે અમે એકતા સંકલ્પ ગુજરાતના પરિવર્તન સંકલ્પ લાવીશું, પરિવર્તન સંકલ્પ કરીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશું કે જે બધું થઈ રહ્યું છે તે બંધ થાય, ગુજરાતની સુખ સમૃદ્ધિ પરત આવે એવા આમ આદમી પાર્ટીના કડક પગલાં ભરી અને આ લોકો પર કોઈ પણ જાતના નિર્ણયો લઈ અને ભારતીય જનતા પાર્ટીને ભગાડવાનો પ્રયત્ન કરીશું. આ ઉપવાસ જે તમે રાખવાનું કહો છો, ઉપવાસ કઈ જગ્યાએ રાખશો તમે? ઉપવાસ દરેક વોર્ડમાં, દરેક વિધાનસભામાં મોટી સંખ્યામાં ભેગા થશે અને ત્યાં અમે લોકો ઉપવાસ પર બેસીશું સવાર 7 વાગ્યાથી જ અને સાંજે 6 વાગ્યા સુધી. અને જે લોકો પાસે સમય નથી તે લોકો પોતાની નોકરી પર, પોતાના ધંધા પર સ્વેચ્છાએ ઉપવાસ રાખશે અને સાંજે બધા ભેગા થઈ અને સંકલ્પ લેવાની જગ્યા પર સંકલ્પ લઈશું. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. શેરબજારમાં રોકાણ કરવાની લાલચે ઠગાઈ કરતા 2 ઈસમો ઝડપાયા. વડોદરા સાયબર સેલ દ્વારા દિલ્હીના એક આરોપી જ્યારે વડોદરાના અન્ય એક આરોપીની કરી ધરપકડ. સાયબર માફિયાઓએ શેરબજારમાં માર્કેટમાં રોકાણ કરવા અંગે ટિપ્સ આપતા હોય છે. વડોદરામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક સાથે આચરી હતી છેતરપિંડી. શટી ઠગોએ યુવક પાસેથી શેર બજારમાં રોકાણ અને IPO ખરીદવાના બહાને 13 લાખની રકમ પડાવી હતી. યુવકે ફરિયાદ નોંધાવતા વડોદરા સાયબર ક્રાઇમે દિલ્હી સહિત વડોદરાની એમ 2 આરોપીની કરી હતી ધરપકડ. પોલીસે આરોપીઓને તપાસ કરતા 700થી વધારે બેંક એકાઉન્ટના નાણાકીય વ્યવહારો મળ્યા હતા. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 13/25ની FIR રજીસ્ટર કરવામાં આવેલ, જેમાં ફરિયાદીને ઇન્વેસ્ટમેન્ટના પ્રલોભન આપીને 13,70,000નું ટોટલ ફ્રોડ કરવામાં આવેલ. જે બાબતે અગાઉ 4 આરોપીઓ પકડાયેલ અને એમની પાસેથી 5.5 લાખ રૂપિયા, 20થી વધુ મોબાઈલ અને 25 પાસબુક કબજે કરવામાં આવેલ. તેની વધુ તપાસ કરતાં એમાં 50થી પણ વધારે ઈમેલનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરેલ અને જે પાસબુક મળેલા, જે મોબાઈલ મળેલા, તેની ટેકનિકલ ડિટેલ્સના આધારે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ કેસમાં મોડસ ઓપરેન્ડી એ પ્રકારે છે કે આમાં જે આરોપીઓ છે એ 3 અલગ અલગ લેવલ પર કામ કરે છે. જે ફર્સ્ટ લેવલ છે તેમાં આરોપીઓ દ્વારા વિક્ટિમ્સને કોલ કરવા તેમજ એના જે પૈસા છે તેનું ડેટા એન્ટ્રી કરીને એકબીજા ખાતામાં ટ્રાન્સફર કરાવવાનું કામ કરવામાં આવે છે, જેમાં 4 આરોપીઓ અગાઉ ધરપકડ કરવામાં આવેલ. જે સેકન્ડ લેવલ છે તેમાં જે નાના પૈસા જે છે ટ્રાન્ઝેક્શન્સના, એને વિવિધ એકાઉન્ટ્સમાં લેયરિંગ કરવા અને તેને આંગળીયા અથવા તો ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને વિદેશમાં મોકલવાના, એ સેકન્ડ લેયર. અને આ તપાસમાં એક થર્ડ લેવલ પર સામે આવ્યું છે, જેમાં આમના દ્વારા જ એક લીગલ ટીમ બનાવીને આઈઓને પ્રભાવિત કરવાના કામ કરવામાં આવતા હતા. જે બાબતે એક આરોપી ઇન્દરપાલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે. એની સાથે સાથે એમના જે ડિવાઇસીસ કબજે કર્યા છે, જે લેપટોપ છે, જે મોબાઈલ છે, તેમાંથી 25થી પણ વધારે ડ્રાફ્ટ લેટર્સ મળી આવેલ છે, જે વિવિધ એજન્સીઓ વિરુદ્ધ તેમજ જ્યુડિશરી વિરુદ્ધ આક્ષેપો કરતા ઈમેલ મળી આવેલ છે. એમ આ ટોળકી સંગઠિત રીતે 3 લેવલ એક સાથે મળીને તપાસને પ્રભાવિત કરવાના તેમજ ગુનાને અંજામ આપવાનું કામ કરતા હતા, જેનો પર્દાફાશ કરવામાં આવેલ છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અગાઉ અમને જે પણ ડિવાઇસીસ કબજે કર્યા હતા તેમજ જે અમને 50થી પણ વધુ મેઇલ આઈડી આમાં મળી આવેલ, તે તમામનું ઇન્વેસ્ટિગેશન કરતા અને તેની ઇન્ટરલિંકેજીસ ડેવલપ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેની વધુ તપાસ જારી છે, પરંતુ આ લોકો એકબીજાને મળીને સંગઠિત રીતે કામ કરતા હતા. દિલ્હી ખાતેથી ઓપરેટ થતું હતું. તે બાબતે વધુ તપાસ જારી છે. રાજકોટના ઉપલેટામાં ટોલ પ્લાઝા ખાતે ખાનગી બસ દ્વારા તોડફોડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઉપલેટાના ડુમિયાડની ટોલ પ્લાઝા બેરિયર તોડી ફૂટપાથ ઝડપે બસ પસાર કરી દાદાગીરી કરવામાં આવી હોવાના CCTV ફૂટેજમાં સામે આવ્યા છે. ટોલ ભર્યા વગર વાહન પસાર કરવામાં આવ્યું હોવાનું ટોલ પ્લાઝા દ્વારા જણાવ્યું હતું. તોડફોડની ઘટનાને લઈ સ્થાનિક ઉપલેટા પોલીસને આ મામલે ફરિયાદ કરવામાં આવી. ઉપલેટા પોલીસને ઈમેલના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી હોવાનું ટોલ પ્લાઝાના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસથી વિનાયક ટ્રાવેલ્સ જે ખાનગી બસ ઉપલેટાથી ચાલી રહી છે, એ ઘણા દિવસથી ઉપલેટા ટોલ પ્લાઝામાં તોડફોડ એક પ્રકારે કહીએ છીએ કે કરે એવું થઈ રહ્યું છે. ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવી એકદમ સ્પીડમાં અને બૂમ બેરિયર તોડી નાખવા, કેમેરા તોડી નાખવા, એવી રીતના છેલ્લા ઘણા સમયથી ઉપલેટા ટોલ પ્લાઝાથી પસાર થાય છે. અને 2 વખત મેં ઉપલેટા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને મૌખિક રજૂઆત કરવાની કોશિશ કરી, પણ ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નહીં. એટલે ગઈકાલે મેં તારીખ 28ના ઉપલેટા પોલીસ સ્ટેશનના ઓફિશિયલી મેલ એડ્રેસ ઉપર ફરિયાદ પહોંચાડી છે અને નકલ રવાના એટલે કે CCની અંદર ઈમેલ એડ્રેસમાં SP સાહેબ, DYSP સાહેબ, કલેક્ટર સાહેબ આ લોકોને જાણ કરેલી છે. ઘટના શું બની હતી? ઘટના ઓવર સ્પીડિંગમાં ગાડી આવે છે. હવે
અહીંયા આગળ મારા વર્કર જે કામ કરે છે, તો વર્કરને કાલે કંઈક થઈ ગયું, કોઈ એક્સિડન્ટ થઈ ગયું, તો આનો જવાબદાર કોણ? ઘટના એવી છે કે એકદમ સ્પીડમાં એ ટ્રાવેલર્સ વાહન ચાલક આવે છે અને અમારા જે બૂમ બેરિયર હોય છે ઉડાવી અને જતા રહીએ છે. એટલે આમાં જો પોલીસને મેં એપ્લિકેશન આપી દીધી છે ઈમેલ દ્વારા. હવે જોવાનું એ છે પોલીસ આમાં કેટલો સહકાર કરે છે, આમાં ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લગાવે છે કે નહીં. આ જાહેર પ્રોપર્ટી છે, આમાં કોઈ એવી તોડફોડ કરે તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે છે. આ ડ્રાઈવર ને આ સંચાલક સામે કયા પગલાં લે છે. ઘણી વખત આવું ટોલ પ્લાઝા પર બનાવ બનતા હોય છે ત્યારે પોલીસ સાથે સંકલન કરતા હોય છે, પણ પોલીસની ક્યાંક ને ક્યાંક મનોસ્થિતિ એવી છે કે ટોલ પ્લાઝાનો ટોલ કલેક્ટ કરવો અમારી જવાબદારી નથી. અમે એવું નથી કહી રહ્યા કે ટોલ કલેક્ટ કરવાનું પોલીસ દ્વારા અમે કરાવડાવીએ, પણ અમારું કહેવાનું એવું છે કે ટોલ અમે જે કલેક્ટ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આવી કોઈ સંવેદનશીલ ઘટનાઓ બને છે, ત્યાં કાયદો અને વ્યવસ્થા કતડે છે, ત્યાં પોલીસનો સહકાર બની રહ્યા. સ્થાનિક પોલીસ અહીંયા ચેકિંગમાં પણ આવતી હોય, ગુનાઓ પણ અહીંથી દાખલ કરી જતી હોય, તો આવી ઘટના પોલીસને ન દેખાતી હોય એવું પણ વાહન ચાલકો કહી રહ્યા છે, શું કહેશો? ટોલ પ્લાઝા એક એવી વસ્તુ છે, આવા જાવા નિગમ છે, ટોલ પ્લાઝા વાહન વ્યવહારનું જે પોલીસ અહીંયા ટોલ પ્લાઝા તરફથી ઘણા એના ગુનાઓ ડિટેક્ટ કરતી હોય છે, ટોલ પ્લાઝાના કર્મચારીઓને એક યા બીજી રીતે સહકાર કરતા હોય છે, પણ જ્યારે વાત ટોલ પ્લાઝા ઉપર કોઈ કાયદો અને વ્યવસ્થા કચડે છે ત્યારે હવે ઉપલેટા લોકલ પોલીસ સ્ટેશને જોવાનું છે કે કેટલો સહકાર આપે છે. અને આવા જે વાહન ચાલકો છે, કાલે કોઈ ઉડાવીને જતું રહ્યું ત્યારે આમનો જવાબદાર કોણ? હજુ આજ સુધીમાં કોઈ એક્શન, આજે પણ એક ગાડી એવી જ રીતના સ્પીડમાં બધું તોડફોડ કરીને ગઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના હાલ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના સહકાર સાથે ગુજરાતની આવનારી ચૂંટણી વિશે ગુજરાત દરેક જિલ્લાના કાર્યકર્તા સાથે વડોદરા નજીક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના તમામ જિલ્લા અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા ગુજરાતની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની તમામ બેઠકો ઉપર લડવાની તૈયારી બતાવી હતી. પ્રજાની માંગ અને પ્રજાને સાથે લઈને પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી ચૂંટણીમાં ઝંપલાવશે. મારું નામ આનંદરાવ છત્રસિંહ રાવ, હું વડોદરા શહેર જિલ્લા પ્રમુખ અને પ્રભારી છું. આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રણેતા અને અમારા સૌના લાડીલા નેતા આદરણીય શંકરસિંહજી બાપુએ વડોદરા નજીક એક સ્થળે અમે મુલાકાત માટે ભેગા થયા હતા. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ, અમારા સલાહકાર વિનોદભાઈ નાયક, મહિલા પ્રમુખ ભાવિશાબેન, પ્રદેશ મહામંત્રી ગઢવીજી અને સાથી કાર્યકરો સૌ આજે અહીંયા આગળ ઉપસ્થિત થયા હતા. આનંદની વાત એ છે કે વડોદરા બાપુના આગમન સ્થાને એમનું યજમાન બન્યું છે અને આણંદ જિલ્લો, દાહોદ, રાજપીપળા, નાદોદ, નડિયાદ અને લગભગ 7-8 જિલ્લાના માણસો, કાર્યકરો બધા અહીં આવ્યા છે અને બાપુના સમર્થનમાં ટોળે ટોળા આવી ગયા છે અને કહ્યું છે કે હવે પરિવર્તન લાવવું જરૂરી છે.
સર આ પાર્ટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? આ પાર્ટીની સ્થાપના તો અમે 4-5 વર્ષ પહેલાં થઈ ગઈ હતી. એનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ 3 વર્ષ પહેલાં. અને અમને જુવેનિયલ ભાલો એટલે ભાલાનું નિશાન આપેલું છે. અને આના પ્રેરણા સ્ત્રોત અમારા માજી મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના આદરણીય શંકરસિંહજી બાપુ છે. એટલે સર આ પાર્ટીનો એજન્ડા શું છે? આ પાર્ટીનો એજન્ડા એક જ છે કે કોંગ્રેસે 70 વર્ષ રાજ કર્યું છે. મોદી સાહેબ નકારે છે અને ગાળો દે છે. ભાજપે રાજ કર્યું છે, લગભગ આપણે જોઈ રહ્યા છે. પણ પ્રજાને સંતોષ નથી, કારણ કે પ્રજાલક્ષી કોઈએ કામ નથી કર્યા. અમે બધી પ્રજાને એક રાખી, નેક રાખી અને એમનું કામ થાય અને પ્રજાને બધું કરાવવા માટે આજે આધાર કાર્ડ કાઢો, આજે પેલું કાર્ડ કાઢો, આ કાઢો, દોડવા માંગતા નથી. એક જ કાર્ડથી પ્રજાને બધી જ સુવિધા મળે એવા લક્ષ્ય સાથે આવ્યા છીએ. સર આ પાર્ટીની અંદર કયો મુદ્દો રહેશે? શાના માટેનો? અત્યારે જે ફિલહાલ કયા અનુસંધાનમાં મીટિંગ કરવામાં આવી? આ બધા લોકોએ કહ્યું છે કે બાપુ અમારે ત્યાં તમે પધારવા મળવું છે. આ બાપુએ પ્રોગ્રામ નથી કર્યો, આ લોક પ્રોગ્રામ છે. લોકોએ બાપુને બાપુ વડોદરા નજીક આવો તો બધા નજીકના જિલ્લાઓ નજીક પડે છે એટલે વડોદરા સેન્ટર રાખીને અમે તમને બધા મળવા માંગીએ છીએ. અને લોકોએ બાપુને કાર્યક્રમનો સમય આપ્યો છે અને બાપુએ સમય આવ્યા છે અને કહ્યું છે કે આપણે આ વખતે સત્તા લેવી છે, સેવા માટે લેવી છે, પરમાર્થ માટે લેવી છે અને દુઃખીને પીડિત લોકોના સથવારો અને સાથ આપવા માટે લેવી છે. આજે અમારા માનનીય શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ લોકો લાગણીને માન આપી આજુબાજુના જિલ્લાઓના જે કાર્યકરો હતા, જે લોકો અમારા પાર્ટીમાં પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીમાં જોડવા માટે ઈચ્છતા હતા, એ બધાના કહેવા પર આજે બાપુ અહીંયા અત્યારે પધાર્યા છે. અત્યારે વડોદરા જે શહેર જિલ્લો, એના સિવાય ખેડા, નડિયાદ, પેટલાદ, રાજપીપળા, નાંદોદ આ વગેરે બધા જિલ્લાઓથી ઘણા બધા કાર્યકરો અત્યારે ઉપસ્થિત છે. અમારો આ મેઇન ઉદ્દેશ અત્યારે આવનાર ઇલેક્શન્સ રિલેટેડ અમે આ પ્રોગ્રામ બાપુએ બધા કાર્યકરોને જોડવાનો અને આગળ બધી જે પ્લાનિંગ છે એ બધું પ્લાનિંગ કરવા માટે આ પ્રોગ્રામ રાખેલો હતો. જે રીતે અમારા માનનીય આદરણીય શંકરસિંહ બાપુ તથા અમારા નેશનલ પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાઠોડ અને અમારા અન્ય જે સિનિયર લીડર્સ છે એમના ગાઈડન્સ પ્રમાણે જે અમને ગાઈડ કરવામાં આવે છે, એટલે પ્રજા જ અમારી હાઈકમાન્ડ છે અને અમારી રણનીતિ એ જ રહેશે કે જે પ્રજાના લગતા પ્રશ્નો હશે એનું સોલ્યુશન કેવી રીતે લાવવું અને એમના પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવા, જેથી કરીને અમે પ્રજાની વચ્ચે રહી શકીએ અને પ્રજા અમને ચાહી શકે. એના પર્પઝથી અમે લોકો પ્રજાના રિલેટેડ જ પ્રશ્નોને અત્યારે વાચા આપીશું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.